વડોદરાના ગોરવામાં સુકૂન નામની સોસાયટી બનાવનાર મોહમ્મદ બેલીમ બિલ્ડર દ્વારા અધૂરા બાંધકામ અને 40% કપાતની જગ્યા પર કબજો જમાવતા રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અનેક બિલ્ડરો 40%ની કપાતની જગ્યા પર પોતાની દાદાગીરીથી અને ઉચ્ચ કક્ષાના નેતા અને અધિકારીઓના સાથ સહકારથી કબજો જમાવીને બેસી જાય છે, જેમાં અનેક જગ્યા હાલમાં પણ જે 40%માં ગઈ છે તેના પર બગીચા, સ્કૂલો બનાવવાની કામગીરી તંત્ર બાકી રાખી છે, જે લઈને બિલ્ડર ફાયદો લઈ રહ્યા છે। આવી જ એક સુકન નામની સોસાયટી ગોરવા વિસ્તારમાં આવેલી છે, જ્યાં બિલ્ડરે સોસાયટી અને એપાર્ટમેન્ટમાં તમામ પ્રકારના અધૂરા બાંધકામ કર્યા છે, જેમાં ગ્રાહક સુરક્ષા કાયદા અને રેરા વિરુદ્ધ બાંધકામ કર્યા છે, જેમાં બ્રોશરમાં આવેલી સુવિધા આપવામાં આવી નથી। તે લઈને રહીશો ભારે નારાજ છે, પરંતુ 40% કપાતની જગ્યા પણ બિલ્ડરે કબજો જમાવવાનું કાર્ય કરતા રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આની રજૂઆત ટૂંક સમયમાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટરમાં કરવાની રહીશોએ તૈયારી કરી લીધી છે। અમે ગોરવા સુકૂન હાઇટમાં ગોરવા ગામમાં ગોરવા સુકૂન હાઇટમાં રહીએ છીએ ને અમારે જે 3 એબીસી ટાવર પાછળથી બનેલા, પહેલા અમારે ડીએફ ટાવર બનેલા હતા, ત્યાં પછી એબીસી જે ટાવર બન્યા એના વચ્ચે જે બિલ્ડરે દિવાલ નાખેલી છે વચ્ચે અડધી, એ ખોટી છે। ખરી રીતના એબીસી ડીએફ 6 ટાવરની વચ્ચે રસ્તો હોવો જ જોઈએ, પણ આ જે અડધી દિવાલ વચ્ચે નાખેલી ખોટી છે અને બિલ્ડરની દિવાલ તોડીને રસ્તો કાયદેસર આપવો જોઈએ। કારણ કે ડુપ્લેક્સ વાળાનો રસ્તો તો આગળથી છે, તો એક રસ્તો થોડો કે ડુપ્લેક્સનો કે જવા માટે 6 ટાવરમાંથી માણસ જઈ શકે એ રીતના વચ્ચે રસ્તો આપવો જોઈએ। હવે અહીંયા આગળ આ બિલ્ડરો કોઈ અડધું કામ કરીને ગયેલા છે। અહીંયા આગળ આ જે અમારો કોમન પ્લોટ છે એની અંદર એ લોકોએ ફેન્સિંગ નહીં મારી, આગળ મેન ગેટ મારવાનો છે એ ગેટ નહીં માર્યો, વચ્ચે પારી મારવાની છે એ પારી એ લોકોએ નહીં મારી। એનું કામ આવું અધૂરું મૂકીને ગયા છે, છતાં એના રહીશો બધા ગયા હતા। તો અમનું કહેવું એવું છે કે તમારાથી થાય એ કરી લો, અમે આવું કશું કરવાના નથી। ના, આપણે જાણ નથી કરી, આ તો પ્રેસવાળાને તમને એટલા માટે જ બોલાયા કે ભાઈ આ જો આવું બધું થઈ રહ્યું છે। એ કોર્પોરેશનના 2 સાહેબ બી સવારે આવીને ગયા, એ લોકોએ બધું સર્વે કરીને ગયા છે। હમણાં આપણે દસ્તાવેજ છે ને, દસ્તાવેજની અંદર બધું આ ઉલ્લેખ કરેલો છે। આ જે પ્લોટ છે એ કોર્પોરેશનનો પ્લોટ છે, મારી પાસે છે, દસ્તાવેજ બી છે અને આનો નકશો બી તમને આવેલો 762 નંબરનો। માંગ એવી છે કે આવી રીતે કોર્પોરેશનની ઉપર કેવી રીતે કબજો કરી શકે કોઈની મિલકત પર? તો આ તો ગ્રેન્ડ લેબિંગનો કેસ થાય પછી। હું દિલીપસિંહ રૂપસિંહ રાઠોડ। તકલીફ કશી નહીં, પણ અમારે વચ્ચે એવું હતું કે પાર્કિંગની પહેલી તો બહુ જફા છે। કારણ કે પહેલું જે વચ્ચે જે રસ્તો અમારે હતું, અહીંયા જો નીકળવાનો કેટલો પ્રોબ્લેમ છે, પેલા ટેકરો હા, એક અમે દિવાલ વચ્ચે પેલા બાજુ દિવાલ મારી દીધી છે, તો અમારે બાઇક લઈને આવું જવું ક્યાં? કારણ કે પેપર શું છે કે ગેટ ધાર ચડી ગયું, ઉતરતો કોઈ છોકરામાં આવતું તો ઠોકાઈ જાય। આ બધું ચોમાસામાં એટલું કીચડ થાય, ગાડી આગળ નીકળતી નહીં, ફસાઈ જાય।